બાપુ આ ડોલેશ્વર મહાદેવનો મંદિરનો કોઈ તમને એવો ઇતિહાસનો કોઈ માહિતી હોય તો બધું બતાવો અમને. કેટલા વર્ષ થઈ ગયા, શું થઈ ગયું, તમારે અહીં કેટલા વર્ષો થઈ ગયા, કયા ઋષિ મુનિઓ અહીં બાપુ તપ કરી ગયા હતા, આનો ઇતિહાસ હોય છે ને બાપુ? બાપુ આ રાપડાનો કોઈ ઇતિહાસ? હા દરબાર, હા અહીંયા ઋષિ સેવન ઋષિ કરીને તપ કર્યો, એની માથે રાપડો થઈ ગયો. અને પછી અશ્વની કુમારો અને હારા વિદ્વાનો આ તે બધા અહીંયા આવેલા. બરોબર. આ હાથ ગામનો સીમાડો કહેવાય છે. અહીં રામધનની ગૌશાળા છે મોટી, પાછળ રહી. હા પાછળ રહી. અને એનો રામ ગોવાળ છે. એ રામધનને કોઈ માલિક નહીં, એ ગમે ત્યાં હાથી ગામના સેવક ઘણું આવી. અને નીણ કોઈ ખોળ છે, કોઈ ગોળ છે. હાથ ગામના હળમતિયા, ચૂડા, ગળત, ગુંદાળી, ગફાળિયા આ હાથ ગામનો સીમાડો કહેવાય છે. અને આ પુરાતની આશ્રમ કહેવાય છે ડોળેશ્વર મહાદેવ તરીકે. અને આનો 18મા ભાગમાં ભાગવતમાં આનો ઉલ્લેખ છે. બરોબર. હા, કે આ ઋષિએ ક્યાં તપ કર્યું, શું થયું, આ એ 18મા ભાગમાં એનો ઉલ્લેખ થયેલ છે ભાગવતમાં. અને શિવપુરાણમાં પણ આનો ઉલ્લેખ છે. બરોબર. કે જે ઓલી દીકરીઓ બે રાફડામાં ટગમગ આંખું થાય છે ને જે હુલા ઘોકાવીને આંખું ફોડે, હા એ આ ઋષિની આંખું ફોડી. અને પછી સ્વર્ગમાંથી અશ્વની કુમારો અને એ બધા આવ્યા. અને ત્યાર પછીનો તો ઘણો આનો ઇતિહાસ છે, ભાગવતમાં છે, શિવપુરાણમાં છે. પહેલાંના જે કોઈ જૂના સાધુ સંતો હોય એની પાસે વધારે ઇતિહાસ. મારે તો હજી અહીંયા 5 વર્ષ થયા છે દરબાર. બરોબર. આ ગાયોની સેવા કરું, સેવા પૂજા કરું. હા, એક ડોળેશ્વર મહાદેવ નામની ધૂન હાલે છે સુરત. આ એ છોકરા અહીં કણે ગાયો માટે નિરણના કોઈ આપણે ધૂણા માટે કોઈ ખર્ચા પાણી, હા કોઈ મહેમાનને કોઈ કાંઈ જરૂર હોય કે અહીં કણે આપણે દાર હોટલનું વાયરિંગ આ તે એ બધા સુરતવાળા સેવકો ત્યાંથી સુરતથી મોકલે છે ધૂન મંડળવાળા. બરોબર. એક છે અરવિંદભાઈ સતાઈસિયા, પછી એક છે આસોંદરિયા જગદીશભાઈ, બરોબર, અને પ્રકાશભાઈ ગજેરા. આ ત્રણેય ધૂન મંડળ હકાવી. અને અમારે એમ કે અહીં કણે ડોળેશ્વર મહાદેવમાં જે કાંઈ ખર્ચો થાય, જે કાંઈ ગાયું માટે બીમાર ગાયું છે, કોઈ ગાયુંની નિરણ થઈ રહી હોય તો એના નીણના ખટારા મોકલી દઈએ આપણે ફોન કરીએ. એટલે કોઈ જરૂર પડી હોય તો એ ગમે એટલા રૂપિયા ત્યાંથી સુરતવાળા મોકલે છે. પછી હાથી ગામના પણ ફાળો કરે છે. ગળતવાળા ડાયરાએ હમણાં ઠુમર ડાયરાએ આ વંડો 7 લાખ રૂપિયાનો કરી અને પાછળનો આખો વંડો ગૌશાળા એ લાખાભાઈ ઠુમર કરીને છે. એ ઠુમર પરિવારે એને પોતે એક જણાએ ખર્ચો આપી અને ગૌશાળાનો વંડો બનાવ્યો. ત્યાર પછી તો અહીં પાણીના પરબ છે, એ ગોરદાદાએ બનાવ્યું છે. પછી અહીંયા જુદો આમ જો અહીંયા તો આવી જ રાખતા હોય માણસો. આ જેવું જેને શ્રદ્ધા એવું અહીં